ખાલી શરીરથી કથામાં આવી જાય તો ના હાલે. એટલા માટે મંગલાચરણ જરૂરી છે. એમ સવારમાં આપણે ઉઠીએ, અહીં કથામાં તો આપણે રોજ મંગલાચરણ કરશું, સવારે બપોરે થાય, વળી સાંજે આપણે અહીં કીર્તન થતા હોય, રાસ, આ બધું મંગલાચરણ જ છે. શ્રીમદ ભાગવતના પ્રથમ અધ્યાયના પહેલા શ્લોકની અંદર મંગલાચરણ આવે છે. આમ તો ભાગવતમાં એકવાર નહીં 3 વાર મંગલાચરણ આવે છે. નિયમ એવો છે કે કોઈ પણ ગ્રંથનો તમે આરંભ કરો ને ત્યારે આરંભમાં મંગલાચરણ હોય એકવાર, પણ પછી વચ્ચે કે અંતમાં મંગલાચરણ કરવાની જરૂર નહીં. પણ શ્રીમદ ભાગવતની વિશેષતા છે કે શ્રીમદ ભાગવત તમે વાંચશો ને તો એમાં 3 વાર મંગલાચરણ આવે. આપણને એમ થાય 3 વાર શા માટે? ભાગવતકારે 3 વાર મંગલાચરણ આપી, એની પાછળ કંઈક ઉપદેશ આપ્યો છે. ક્યારે ક્યારે એક તો અહીંયા ભાગવતનો અત્યારે આપણે આરંભ કરીએ ત્યાં એક શ્લોકમાં મંગલાચરણ છે. આ પ્રારંભનું મંગલાચરણ એ વેદ વ્યાસે કર્યું છે, પેલું મંગલાચરણ. પછી જ્યારે સુખદેવ અને પરીક્ષિત ભેગા થાય, સુખદેવજીની કથા ચાલુ કરશે ત્યારે સુખદેવજી જે મંગલાચરણ કરે ને એ મધ્યનું મંગલાચરણ કીધું. અને અંતમાં સૂત પુરાણિકજી જ્યારે કથાને વિરામ આપશે ત્યારે મંગલાચરણ કરશે, એ અંતનું 3જું મંગલાચરણ. શ્રીમદ ભાગવતની ભાષા છે ને એ સમાધિ ભાષા છે. એમનેમ કથા વાંચી લઈએ, સાંભળી લઈએ એનો કોઈ અર્થ નહીં, પણ એક એક ભાવને સમજીએ ને તો સાચું જ્ઞાન પ્રગટ થાય. 3 વાર શું કામે મંગલાચરણ? આરંભમાં, મધ્યમાં અને અંતમાં. આપણે એક દિવસમાં છે ને 3 ટાઈમ હોય, સવાર, બપોર ને સાંજ. એનો અર્થ એવો થયો કે સવારમાં મંગલાચરણ કરવું, બપોરે મધ્યાહને મંગલાચરણ કરવું અને સાંજે સૂતા પહેલા મંગલાચરણ કરવું. મંગલાચરણનો અર્થ શું? મંગલ આચરણ, સારું વર્તન, એનું નામ મંગલાચરણ. મમ પાપમ ગલયતિ ઇતિ મંગલમ. મંગલાચરણ કરીએ એટલે આપણા પાપ ગળી જાય છે. આપણે કથા ચાલુ કરીએ એટલે મંગલાચરણ કરીએ, એટલા માટે જ કરીએ. મંગલાચરણના 2-3 હેતુ હોય. એક તો આપણે કથા જો સીધે સીધી ચાલુ કરી દઉં અહીંથી તો કદાચ કથા સીધે સીધી આપણામાં બેસે નહીં. શું કામે? કે આપણે બધા જવાબદારીવાળા છીએ. ભાઈઓને એની જવાબદારી હોય, બહેનોને એની જવાબદારી હોય. સીધે સીધી કથા સાંભળવા માંડીએ પણ મન તો હજી ઘેરે હોય. કોઈને વાડીએ હોય, દુકાને હોય, બહેનોને ઘરના કામમાં મન હોય. અને હું ગમે એવી કથા કહું, એ કથા આપણા મનમાં બેસે નહીં. પણ આપણે થોડી વાર ભગવત સ્મરણ કરીએ મંગલાચરણમાં, એટલે શું થાય? મન છે ને એ બધેથી ખેંચાઈને અહીંયા આવી જાય. કથા સાંભળવી હોય ને તો મનની હાજરી જોઈએ. ખાલી શરીરથી કથામાં આવી જાય તો ના હાલે. એટલા માટે મંગલાચરણ જરૂરી છે. એમ સવારમાં આપણે ઉઠીએ, અહીં કથામાં તો આપણે રોજ મંગલાચરણ કરશું, સવારે બપોરે થાય, વળી સાંજે આપણે અહીં કીર્તન થતા હોય, રાસ, આ બધું મંગલાચરણ જ છે. પણ કથા પૂરી થયા પછી રોજ 3 વાર મંગલાચરણ કરવું એ આ કથાનો સાર છે, ભાવ છે. સવારે ઉઠીએ એટલે એકવાર મંગલાચરણ, ભગવાનના દીવાબત્તી ધ્યાન કરીએ, જપ કરીએ, સવારનું મંગલાચરણ. મધ્યાહન કાળ થાય, બપોરે ભોજન લેવા બેસીએ ને ત્યારે 2 મિનિટ ભગવાનને યાદ કરવા જોઈએ. શું કામે? કે આ જગતમાં બધાઈને ટાઈમે સારું ખાવાનું મળતું નથી. આપણને મળ્યું ને તો એનો ઉપકાર માનવો જોઈએ. છે ને, જગતમાં આપણે જોતા જોઈએ કે સારું ખાવાનું ટાઈમે નથી મળતું. તો આપણને મળી ગયું ને તો આપણી મહેનતનું ફળ નહીં. મહેનત તો આપણા કરતાં મજૂર વધારે કરતા હોય. મહેનત કરવાથી જો બધું મળી જતું હોય તો આપણાથી ઘણા ડબલ મહેનત કરે, એને કાં નથી મળતું. એનો અર્થ આપણી પર ભગવાનની કૃપા છે કે આપણને બપોરે 12ના ટકોરે થાળી પીરસાઈ જાય છે તો 2 મિનિટ ત્યારે એને આભાર માનવો જોઈએ. આપણને લૌકિકમાં કોઈક પાણીનો ગ્લાસ ભરી દે, આપણે શું કહીએ? થેન્ક યુ, તમારો આભાર. એક ગ્લાસ ભરી દઈએ ને જો આભાર માનીએ તો જેણે આપણને ભોજન આપ્યું સરસનું, એનો આભાર તો માનવો જોઈએ. એટલે બપોરે મંગલાચરણ કરીએ, ભલે જેટલો સમય હોય, ખાલી 5 નામ યાદ કરીએ કે આ તારી કૃપાથી હું ખાઈ શકું છું. આખો દિવસ ખેતી, ધંધો, વેપાર, વ્યવસાય આપણી જવાબદારી નિભાવીએ. સાંજે સુવા જઈએ ને ત્યારે 5 મિનિટ ભગવાનને યાદ કરવા. નિવૃત્ત વડીલો હોય એને તો સત્સંગ કરવો જ જોઈએ રોજ. જે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા ભાઈઓ બહેનો, અડધી કલાક ભગવત ચર્ચા કરીએ. એવું ના થાય તો 5 નામ તો લઈ શકીએ ને પથારીમાં સૂતી વખતે, કે તારી કૃપાથી આજે મારો આખો દિવસ સારો ગયો. એટલા માટે ભાગવતમાં કીધું કે 3 વાર મંગલાચરણ છે. આનો ઉપદેશ છે.
એવી જ રીતે જીવનની ત્રણ અવસ્થા છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. ભાગવતકારે 3 વાર મંગલાચરણ કરી અને આપણને ઉપદેશ આપ્યો કે ત્રણેય અવસ્થામાં મંગલાચરણ કરવું. આપણે એવું પકડી લીધું છે મંગલાચરણ એટલે કે મંગલ આચરણ એટલે કે કથા, સત્સંગ, દેવદર્શન, યાત્રા ગરઢા થયા પછી જ કરવાના કામ છે. આપણે આવું પકડી લીધું ને કે ભાઈ નિવૃત્ત થાવું, દીકરા વહુ આવી જાય, એને ત્યાં 1-2 બાળ બચ્ચા થઈ જાય, એ મોટા થઈ જાય, પછી માળા લઈને બેસ, પછી હવેલીએ જાહું, હરિદ્વાર જાહું, રજની યાત્રા કરશું. એવું શક્ય નથી, વારો આવતો નથી, મનની મનમાં રહી જાય. નિવૃત્ત થાય ત્યાં હાથ પગ વહી ગયા હોય, આખું વહી ગયું હોય, કાન વહી ગયું હોય, પછી કોક બાવડું પકડીને ઢહેડીને મંદિરના પગથિયા ચડાવે, એમાં મજા નહીં. મંગલાચરણ કરવું હોય ને તો બાલ્ય અવસ્થાથી જ કરવું જોઈએ. 12 વર્ષે બુદ્ધિ આવે, ખબર પડવા માંડે ને ત્યાંથી મંગલાચરણ. આપણે ગમે એ જ્ઞાતિમાં હોઈએ, ગમે એ સંપ્રદાયમાં હોઈએ, પણ આપણા બાળકને આપણા સંપ્રદાયનું જ્ઞાન હોવું જોઈએ. આપણે મોટા પંથમાં હોઈએ તો રામદેવ આપણા ઈષ્ટદેવ છે, આપણા કુલદેવી છે, અને દીવાબત્તી કરવા પડે, આ નામ લેવું પડે. એ 12 વર્ષનો દીકરો કે દીકરી થાય ને ત્યાંથી જ એને શીખવાડવાની જવાબદારી મા બાપની છે. શું કામે? કે જેની બાલ્ય અવસ્થા મંગલમય બને ને એની જ યુવા અવસ્થા મંગલમય બને. નહીતર યુવાની કેવી છે? તલવારની ધાર ઉપર હાયલા જેવી છે. દીકરો કે દીકરી 18 થી 25, 30 નો હોય ત્યારે માણસને બગડવાની બીક ક્યારે લાગે? 18 વર્ષ પછી જ યુવાનીમાં. બાળક કોઈ દી ખરાબ ન હોય. ભૂલ કોણ કરે? યુવાન માણસ જ કરે. શું કામે? કે બાલ્ય અવસ્થામાં મંગલાચરણ કર્યું નથી, એટલે યુવા અવસ્થામાં શું કરવું એને ખબર જ નથી. એટલે યુવા અવસ્થા છે ને એ તલવારની ધાર ઉપર હાયલા જેવું છે. જો જરી કઈ ભૂલ ખાઈ જાય તો માણસ વિનાશ તરફ વહી જાય, વ્યસનમાં, વ્યભિચારમાં. એટલે યુવા અવસ્થામાં મંગલાચરણ કરવું. યુવાન દીકરા દીકરી હોય એને મંદિરે જવાય, ઘરે સેવા પૂજા કરાય, સત્સંગ કરાય, એમાં કઈ વાંધો નથી. એવું નહીં સમજવાનું કે ગરડા બુઢા માટે જ કથા છે. ગમે ત્યાં કથા બેસે એટલે જનરલી મોટી ઉંમરના જ આવે. હવે એ અવળી ઉંમરે 60-70 વર્ષે જ્ઞાન લઈ લે તો એ ફેરફાર શું કરી શકે? આયુષ્ય તો પૂરું થઈ ગયું. પણ યુવા અવસ્થામાં જો સાચું જ્ઞાન મળી ગયું હોય તો એની વૃદ્ધાવસ્થાને મંગલમય બનાવી શકે. બાળપણમાં, યુવાનીમાં ભગવાનનું નામ લીધું હોય ને તો વૃદ્ધાવસ્થામાં મંગલાચરણ થાય. તો 50-55 આવતા એમ ખબર પડી જાય કે હવે મારે આમાં બહુ વીંટડાવવાનું નથી, આ સંસારમાં રખડવાનું નથી. હવે મારે મારા માટે કંઈક કરવું જોઈએ. પરિવાર માટે મેં 50 વર્ષ દઈ દીધા, એને જમીન, મકાન, મિલકત, ધંધો વરાવી પૈણાવી દીધા. હવે એના ભાગમાં એ થાય, પણ હવે મારે મારું વિચારવું જોઈએ. મારું એટલે આ દેહનું નહીં પાછું. નકર વૃદ્ધો એનું વિચારે પણ એના શરીરનું, ખાવા પીવાનું. મારું એટલે મારા આત્માનું, કે હું મારું મૃત્યુ આવે ને પેલા મારા જીવનને સુધારી લઉં. એટલે વૃદ્ધાવસ્થામાં મંગલાચરણ કરવું, આ જીવનની ત્રણેય અવસ્થામાં મંગલાચરણ કરવું જરૂરી છે. એટલે ભાગવતના આરંભમાં, મધ્યમાં અને અંતમાં એમ 3 જગ્યાએ મંગલાચરણ છે.